શ્રાવણ મહિનામાં વ્રત રહેનારી વિવાહિત મહિલાઓ તેમજ પુરુષો આ 5 ભૂલો ભૂલથી પણ ના કરતા. આ ભૂલથી ફળ પ્રાપ્ત થતું નથી. શું તમને ખબર છે કે વર્ષ 2026નો પવિત્ર શ્રાવણ માસ સામાન્ય વર્ષો કરતાં અનેક ગણો વિશેષ માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2026નો આ શ્રાવણ માસ અનેક શુભ યોગો લઈને આવી રહ્યો છે. આ મહિનામાં વિવાહિત મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય, પતિના દીર્ઘ આયુષ્ય અને પરિવારના સુખ માટે સોમવારનું વ્રત રાખે છે. જ્યારે અવિવાહિત યુવતીઓ યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે ભક્તિભાવથી મહાદેવની આરાધના કરે છે. એટલું જ નહીં, પુરુષો પણ આ વ્રત રાખીને આરોગ્ય, સફળતા, ધન, પરિવારનું સુખ અને જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરે છે. તો આજના વિડીયોમાં આગળ આપણે એવી માહિતી જોઈશું કે જેની જાણ દરેક વિવાહિત મહિલાઓ અને પુરુષોને જાણ હોવી ખાસ જરૂરી છે. તથા છેલ્લે આપણે એવા ઉપાયો જોઈશું જે સોમવાર વ્રતના દિવસે કરવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે, અને અમુક એવા ઉપાયો જેનાથી તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલી શકે છે. તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. ધાર્મિક પંચાંગ મુજબ આ સમય દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ તથા અનેક શુભ ગ્રહ યોગોનું નિર્માણ થઈ રહ્યો છે. એવા શુભ સંયોગોમાં કરવામાં આવેલી ભગવાન શિવની ઉપાસના, જપ, તપ, દાન અને વ્રતનું પુણ્ય અનેક ગણો વધી જાય છે. એટલા માટે જ આ સમયને આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. વૈદિક અમંત પંચાંગ મુજબ ગુજરાતમાં આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026 ગુરુવારથી શરૂ થઈને 11 સપ્ટેમ્બર 2026 શુક્રવાર સુધી રહેશે. આ સમગ્ર માસ ભગવાન ભોળેનાથની આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. પરંતુ ખાસ કરીને શ્રાવણના સોમવાર એવા પવિત્ર દિવસો છે જ્યારે મહાદેવ પોતાના ભક્તોની ભક્તિથી અત્યંત પ્રસન્ન થાય છે અને તેમની સાચા મનથી કરેલી પ્રાર્થના ખૂબ જ ઝડપથી સ્વીકારે છે. પરંતુ શિવપુરાણ, સ્કંદ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આ પવિત્ર દિવસોમાં કેટલીક એવી ભૂલો છે જે અજાણતાના પણ થઈ જાય તો તેનું ફળ અત્યંત અશુભ બની શકે છે. તેથી આજે આપણે જાણીશું એવા 5 મહત્વપૂર્ણ નિયમો વિશે જે દરેક સ્ત્રી અને પુરુષે શ્રાવણના સોમવારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ભક્તો, આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે શરૂઆતથી અંત સુધીની દરેક માહિતી એકબીજા સાથે જોડાયેલી છે. ઘણી વખત લોકો વચ્ચેનો ભાગ જોવીને જ નિર્ણય કરી લે છે, પરંતુ અધૂરી માહિતી માણસને સાચા માર્ગથી દૂર લઈ જઈ શકે છે. તેથી આ પૂર્ણ જ્ઞાનને શાંતિપૂર્વક સાંભળશો. હિન્દુ ધર્મમાં વર્ષના 12 માસનું પોતપોતાનું મહત્વ છે, પરંતુ શ્રાવણ માસને ભગવાન શિવનો પ્રિય માસ કહેવામાં આવ્યો છે. આ વર્ષે ગુજરાતમાં શ્રાવણના 4 પવિત્ર સોમવારે આવશે. તેમની તારીખો આ મુજબ છે. પ્રથમ શ્રાવણ સોમવાર 17 ઓગસ્ટ 2026, બીજો શ્રાવણ સોમવાર 24 ઓગસ્ટ 2026, ત્રીજો શ્રાવણ સોમવાર 31 ઓગસ્ટ 2026, ચોથો અને અંતિમ શ્રાવણ સોમવાર 7 સપ્ટેમ્બર 2026. આ 4 દિવસોમાં બ્રહ્મ મુહૂર્તથી લઈને પ્રદોષકાળ સુધી ભગવાન શિવની ઉપાસના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને સૂર્યોદય પહેલાંનો સમય અને સાંજે સૂર્યાસ્ત પછીનો પ્રદોષકાળ રુદ્રાભિષેક, મહામૃત્યુંજય મંત્રના જપ અને ઓમ નમઃ શિવાય મંત્રના સ્મરણ માટે અત્યંત શુભ ગણાય છે. હવે વાત કરીએ કે શ્રાવણ સોમવારનું વ્રત યોગ્ય રીતે કેવી રીતે કરવું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૌથી પહેલાં ઘરની સ્વચ્છતા કરો. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરો. શક્ય હોય તો સફેદ, પીળા અથવા હળવા રંગના કપડાં પહેરો અને કાળા રંગના વસ્ત્રોથી દૂર રહો. ત્યારબાદ ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને ભગવાન શિવ સમક્ષ વ્રતનો સંકલ્પ લો અને પ્રાર્થના કરો. હે દેવાધિદેવ મહાદેવ, હું આજે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શ્રાવણ સોમવારનું વ્રત ધારણ કરું છું. મારી ભક્તિને સ્વીકારજો.
મારા પરિવારનું કલ્યાણ કરજો અને મારા જીવનમાંથી દુઃખ, અડચણો તથા નકારાત્મકતાનો નાશ કરજો. વ્રત પોતાની શક્તિ મુજબ રાખી શકાય છે. કેટલાક ભક્તો નિર્જળ વ્રત કરે છે, જ્યારે કેટલાક ફલાહાર લઈને દિવસભર ભગવાન શિવનું સ્મરણ કરે છે. શાસ્ત્રો અનુસાર બંને રીત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો શુભ ફળ આપે છે. પૂજા માટે ગંગાજળ અથવા શુદ્ધ જળ, બેલપત્ર, કાચું ગાયનું દૂધ, દહીં, મધ, ઘી, ચંદન, અક્ષત, ધૂપ, દીવો, ફળ અને સાત્વિક નૈવેદ્ય તૈયાર રાખો. સૌપ્રથમ ભગવાન શિવનો જળાભિષેક કરવો, ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને શક્કરથી પંચામૃત અભિષેક કરવો અને અંતે ફરી શુદ્ધ જળથી અભિષેક પૂર્ણ કરવો. ત્યારબાદ ચંદન અર્પણ કરીને અખંડિત 3 પાંદડાવાળું બેલપત્ર ભગવાન શિવને અર્પણ કરવો. ધૂપ, દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જપ કરવો. સાથે શિવ ચાલીસા, મહામૃત્યુંજય મંત્ર અથવા શિવતાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી પણ વિશેષ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે. પૂજા પૂર્ણ થયા પછી ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ સૌપ્રથમ ભક્તિપૂર્વક ગ્રહણ કરવો અને પછી પરિવારના સભ્યોમાં વહેંચવો. સાંજના પ્રદોષ કાળમાં ફરી એકવાર દીવો પ્રગટાવી ભગવાન શિવની આરતી કરીને દિવસભરની ભૂલચૂક માટે ક્ષમા માંગવી. ભક્તો, હવે આગળ આપણે જાણવાના છીએ તે 5 એવી મહત્વપૂર્ણ ભૂલો વિશે જે શ્રાવણ સોમવારના દિવસે કોઈ પણ ભક્તે કરવી ન જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ભૂલોમાંથી એક પણ ભૂલ અજાણતા થઈ જાય તો તેની આધ્યાત્મિક અસર પડી શકે છે. તો ચાલો હવે સૌથી પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ નિયમ વિશે વિગતવાર જાણીએ. હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો ભક્તો, કારણ કે હવે શરૂ થાય છે આ વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ પોતાના દરેક ભક્તની ભક્તિ, ભાવના અને આચરણને વિશેષ રીતે નિહાળે છે. આ દિવસોમાં કરવામાં આવેલી એક નાની સાત્વિક સેવા પણ અનેક ગણું પુણ્ય આપે છે. પરંતુ જો અજાણતા પણ કેટલીક નિષિદ્ધ ભૂલો થઈ જાય તો ભક્તિનો સંપૂર્ણ ફળ પ્રાપ્ત થવામાં અવરોધ આવી શકે છે. તેથી હવે આપણે એક પછી એક એવા નિયમો જોઈશું જે દરેક શિવ ભક્ત માટે ખૂબ જ મહત્વના છે. પ્રથમ નિયમ, ભગવાન શિવને અર્પણ કરતી વખતે આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ઘણા લોકો ભક્તિભાવથી જે મળે તે ભગવાનને અર્પણ કરી દે છે, પરંતુ દરેક દેવતાની પૂજાની પોતાની પરંપરા અને વિધિ હોય છે. ભગવાન શિવની પૂજામાં કેટલીક વસ્તુઓ શુભ માનવામાં આવે છે, તો કેટલીક વસ્તુઓ શાસ્ત્રોમાં વર્જિત ગણવામાં આવી છે. શિવલિંગ પર હળદર, કુમકુમ, તુલસીના પાન, શંખમાં ભરેલું જળ અને નારિયેળનું પાણી અર્પણ ન કરવું જોઈએ. તુલસી માતા ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી તેમની ઉપાસનામાં તુલસીનું વિશેષ સ્થાન છે. જ્યારે ભગવાન શિવની આરાધનામાં બેલપત્ર, ધતુરો, ભસ્મ, ગંગાજલ અને કાચા દૂધનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પૂજા કરતી વખતે બેલપત્ર તૂટેલું કે કીડા લાગેલું ન હોવું જોઈએ. સ્વચ્છ મનથી અને ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરતા તેને અર્પણ કરવાથી પૂજા વધુ પવિત્ર બને છે. બીજો નિયમ, આ દિવસે વાળ, દાઢી અને નખ કાપવાનું ટાળો. ભારતીય પરંપરામાં વ્રત અને પર્વના દિવસોમાં શરીરની નહીં પરંતુ આત્માની શુદ્ધિ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તેથી ઘણા ઘરોમાં શ્રાવણ સોમવારે વાળ કપાવવા, દાઢી કરાવવા અથવા નખ કાપવાનું ટાળવામાં આવે છે. આ નિયમ ધાર્મિક પરંપરાનો એક ભાગ છે. જો કોઈ વ્યક્તિ કામની મજબૂરી અથવા અન્ય કારણસર આવું કરી ન શકે તો તેને દોષી માનવાની જરૂર નહીં. મુખ્ય વાત એ છે કે ભક્તિ, સદાચાર અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાળવી. શ્રાવણ સોમવારે તામસિક વસ્તુઓથી સંપૂર્ણ દૂર રહેવું. ધાર્મિક પરંપરામાં શ્રાવણ માસને મન, વાણી અને આહારની શુદ્ધિનો મહિનો માનવામાં આવે છે. તેથી આ સમગ્ર માસ દરમિયાન ખાસ કરીને સોમવારના દિવસે
માંસાહાર, માછલી, ઈંડા, દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ. આ નિયમનો મુખ્ય હેતુ શરીર અને મનને શાંત રાખવાનો છે. સાત્વિક આહાર વ્યક્તિના વિચારોમાં પણ સાત્વિકતા લાવે છે અને ભક્તિને વધુ એકાગ્ર બનાવે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ફળ, દૂધ, ફરાળી ભોજન અથવા સાત્વિક આહાર જ લેવો. ભક્તો, અત્યાર સુધી આપણે 3 મહત્વપૂર્ણ નિયમો વિશે જાણ્યું, પરંતુ હજુ 2 એવા નિયમો બાકી છે જેના વિશે બહુ ઓછી લોકોને જાણકારી હોય છે. તેની સાથે જ આપણે જાણીશું કેટલાક એવા શુભ ઉપાયો જે શ્રાવણ સોમવારે ભક્તિભાવથી કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણારૂપ બની શકે છે. 4 નિયમ: ક્રોધ, ઝઘડો અને કડવી વાણીથી બચવાવો. ભક્તો, ઘણી વખત આપણે મંદિરમાં તો ખૂબ ભક્તિ કરીએ છીએ, પરંતુ ઘરે આવીને પરિવારજનો સાથે ઉગ્ર ભાષામાં વાત કરીએ છીએ. શાસ્ત્રો જણાવે છે કે ભગવાનને માત્ર પૂજા જ નહીં, પરંતુ આપણું વર્તન પણ પ્રિય હોય છે. શ્રાવણ સોમવારના દિવસે કોઈની નિંદા ન કરવી, ખોટું ન બોલવું, કોઈનું અપમાન ન કરવું અને ઘરમાં ઝઘડો કે કલેશ ન કરવો. પરિવાર સાથે પ્રેમથી રહેવું, માતા પિતાનો આદર કરવો અને જરૂરિયાતમંદની મદદ કરવી, આ કર્મ ભગવાન શિવની સાચી સેવા માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આખો દિવસ ઉપવાસ કરે પરંતુ પોતાના શબ્દોથી બીજાનો દિલ દુભાવશે તો તેની ભક્તિ અધૂરી ગણાય છે. તેથી યારમજીને મન, વાણી અને વર્તન ત્રણેયમાં પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે. 5 નિયમ: આ પવિત્ર દિવસે સંયમ અને પવિત્ર આચરણ રાખો. ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ સોમવારે ભગવાન શિવની આરાધના, જપ, તપ અને આત્મશુદ્ધિનો દિવસ માનવામાં આવ્યો છે. તેથી આ દિવસે મનને ભટકાવનારી બાબતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દિવસે દરમિયાન અશ્લીલ વાતો, ખોટા વિચારો, લોભ, ઈર્ષ્યા અને અહંકારથી પોતાને બચાવવું જોઈએ. પતિ પત્નીએ પણ આ દિવસેને ભગવાનની ભક્તિ માટે સમર્પિત કરીને સંયમપૂર્વક વિતાવવો જોઈએ. આખો દિવસે શક્ય હોય તેટલો ભગવાન શિવના નામનો જપ, શિવપુરાણનું શ્રવણ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરવું. ભક્તો, અત્યાર સુધી આપણે 5 મહત્વપૂર્ણ નિયમો વિશે જાણ્યું. હવે વાત કરીએ એવા શુભ નિયમોની જેનું પાલન કરવાથી શ્રાવણ સોમવારનું વ્રત વધુ શાસ્ત્રોક્ત અને ભક્તિપૂર્ણ બને છે. શ્રાવણ સોમવારે કરવાના કેટલાક શુભ કાર્યો જેનાથી તમારું વ્રત વધુ ભક્તિપૂર્ણ બને છે. જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હો તો આ દિવસોમાં શક્ય હોય ત્યાં સુધી નીચેના કાર્યો કરશો. 3 પાંદડાવાળો અખંડિત બેલપત્ર ભક્તિપૂર્વક અર્પણ કરો. સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવને ગંગાજળ અથવા સ્વચ્છ જળથી અભિષેક કરો. ઓછામાં ઓછા 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. સાંજે શિવજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો અને આખા પરિવાર સાથે ભગવાનનું સ્મરણ કરો. ગરીબ, જરૂરિયાતમંદ અથવા ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો અથવા તમારી શક્તિ પ્રમાણે દાન કરો. શ્રાવણ માસનો સાચો સંદેશ. ભક્તો, ઘણી વખત લોકો એવું માને છે કે માત્ર વ્રત રાખવાથી જ જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે, પરંતુ શાસ્ત્રો જણાવે છે કે ભગવાનને માત્ર ઉપવાસ નહીં પરંતુ સત્ય, દયા, ક્ષમા, સેવા અને સારા કર્મ વધુ પ્રિય છે. જો કોઈ વ્યક્તિ ખોટું બોલે, અન્યાય કરે, બીજાને દુઃખ આપે અને પછી માત્ર પૂજા કરીને બધું સારું થઈ જશે એવી આશા રાખે તો તે ધાર્મિક જીવનનો સાચો અર્થ નથી. તો ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ છે સત્ય બોલવું, માતા પિતાનો આદર કરવો, ગરીબોની મદદ કરવી, કોઈનું દિલ ન દુભાવવું અને દરેક જીવમાં ભગવાનનો સ્વરૂપ જોવો. જે વ્યક્તિ આ ગુણોને પોતાના જીવનમાં ઉતારે છે તેના પર મહાદેવની કૃપા હંમેશા બની રહે છે. તો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો
આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ. તો તમામ મિત્રોએ અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભક્તો, આશા છે કે શ્રાવણ સોમવાર સાથે જોડાયેલા આ તમામ નિયમો અને માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. ભગવાન શિવ આપના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.